ભાઈ બાપે જેને દુઃખ પડે ને કાં તો મારી દેવ સાંભળે, મારી દોયલી વેળાની દેવ મધારાનો આધાર કહેવાય, ગરીબ રાખ મણાની જગદંબા માં મેલડી કહેવાય. અને એવી જરા એમ કહેવાય જગદંબા માં મેલડી ની વાતની ફરમાઈશ આવી હોય. જો કે લાંબો પ્રસંગ નથી કરવો, પણ 10 થી 15 મિનિટનો. અને મિત્રો બહુ સાચી વાત છે. ઘણા એમ કે દુનિયામાં દેવ ખોટી, ડાકલા ખોટા, ભુવા ખોટા, પણ એને એટલું કહેજો કે બાપ મારી ભગવતી જોગ માયા માં મેલડીનો કે 5 શેરનો 10 શેરનો તાવો હોય અને કોઈ મારી મેલડીનો ઉપાસક જેના ઘરની માલમાં એક ટકનું અનાજ ન હોય, આવા માણસ મારી મેલડીનું ભજન કરતો હોય અને ઈ તાવાની માલબા એમ કહેવાય કે તાવો બરોબર તેલ માંથી આવ્યો હોય અને મારી ભગવતી માં મેલડીની કોઈ આશી કરતું હોય, કોઈ ભુવાની એમ કહેવાય આશી કરતું હોય અને તેદી ઈ ઉના તેલની માલબા મારી ભગવતીનો વિશ્વાસ રાખી અને માલબા હાથ ન નાખી દે બાપ અને ડાગ પડવા દે મારી ગરીબ રાખ માણાની મેલડી નો કહેવાય બાપ. એવી મારી મન તલની જાણવા વાળી માં મેલડી જેને કહેવાય બાપ. નજીકની વાત કરવી છે, આગે નથી જવું, પણ મારી જગદંબા જોગમાયા માં મેલડી હોર હિન્દુસ્તાનની માલબા બેઠી હોય, ઝાડે પાળે નદીએ નેરે તો નામ હારીને પૂંજાય. નગટી વાવની મેલડી, રાઘવાણીની મેલડી, સોલંકીની મેલડી, શિહોરની માલપા તદલની મેલડી, હલુમાની મેલડી. પણ નજીકની વાત કરવી છે બાબે, મારી ભૂરિયા વડલા વાળી મેલડી, મારી રામપરાની મેલડી જેને કહેવાય બાબે. અને એવી મારી જગદંબા જોગ માયા, મારી જોગ જગદંબા માં મેલડી, મારી નોધારોનો આધાર, મારી ભગવાન ઝંડાની દેવ, મારી રામપરા વાળી માં મેલડી, મારી ભૂરિયા વડલા વાળી માં મેલડી કેમ કહેવાની છે બાપ, એની વાત કરવી છે. પણ મિત્રો મારી જગદંબાનો 10 મિનિટનો પ્રસંગ. અને દુનિયાની માલિબા બહુ સાચી વાત છે કે જેને કાંઈક કર્યું છે એના દુહા હોય, એના ભજન હોય, એના કીર્તન હોય, જેને કાંઈક કર્યું છે. પણ કેવી મારી હાક મેલડી ડુંગરી માં એ મારી હોકારે દે દીધી હાક મેલડી ડુંગરી માં, મેલડી ડુંગરી માં, મેલડી ડુંગરી માં. સ્વાગમાં માતાવા માંડ્યા ઉના તેલ ઢાકડા મેલડી ડુંગરી માં. હુબ કે નસાવી હાક મેલડી તું મોરી માં, મેલડી તું મોરી માં, મેલડી તું મોરી જોયા મારી સ્વામિતા જોયા અનવળી જોય હોડકાલી બાવળી બજા પણ સબૂત રે જાતા મારી ભગવતી સતી થા. અરે રે ઓલું મતમ નો જવા દે મેલડી. અને એવી મારી જગદંબા જેને એમ કહેવાય સ્વરા જોયા હશે, સોમતા જોયા હશે અને
કાં તો જોઈ છે ધોળકાની બાવળી બજાર અને સમુદ્ર દાતા સતી થઈ અને ધોળકાની માલબા મોહમ્મદ શાહ બેગડાનું રાજ છે, પોતે મોહમ્મદિયન રાજા. એને ટોપી ઉતારી અને મારી ભગવતી મેલડીને તાજમ કરવું પડ્યું છે. માં કોઈ રીતે કેમ નો માનું બાપ, તારી કબ્રસ્તાનની માથે મારી મેલડી કે મને બેહાર. અને જેટલા મોમેડિયન ભાઈઓ નમાઝ પઢવા માટે આવે ને મને મેલડીને પહેલા નમસ્કાર કરે તો મેલડી કે હું ચાલ્યા બાવડા મૂકું ને કે મૂકું નહીં બાપ. હે દુનિયાની માલબા દેવ બોલે. અને એવી આપણે નજીકની જ વાત છે, આખી વાત નથી. ભાવનગર જિલ્લાનું ગામ સિહોર તાલુકાનું ગામડું જેને હર ને હકવદર કહેવાય બાપ. એના સીમાડાના માથે મારી જગદંબા રામપરા વાળી મેલડી કહેવાય, પણ મારી ભૂરિયા વડલા વાળી મેલડી કેમ કહેવાની હોય બાપ? તુકારામ કવિની જેની વાતની લખી છે, જોકે વાત કરીએ પણ મારા તમારા કાળજાને એમ કહેવાય હલબલાવી નાખે એવી મારી રામપરા વાળી માં મેલડીની વાત છે બાપ. પણ કેવી માં? જ્યારે એમ કહેવાય એક દિવસ હાથ ધકાળી મયલ કાળ પડ્યો, પુરુષ છોડે પ્રેમદા કાં તો જનની છોડે બાળ, પીવા પાણી મળે નહીં, ખાવા એમ કહેવાય ઝાર મળે નહીં, આવો હાથ ધકાળી મયલ કાળ પડ્યો છે બાપ. કોઈ કોઈનું કોઈ રહ્યું ન હોય, ગાઉ માતાજી એમ કહેવાય કીડી મકોડા ભરખે વડલે પીપળે ક્યાંય પાંદ ન રહ્યું હોય અને ખાવ 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 થતું હોય. આવો જયારે એમ કહેવાય હાથ ધકાળી મયલ કાળ પડ્યો છે. અને એવો ટાણે કાળિયા ધારી રાત છે, અને ઈ ટાણે એમ કહેવાય હાથ ધકાળી કાળની માલપા કોઈની આગળ હારી ગા હોય તો માર્ગની માલપા મૂકી દે, કોઈ હારો માણા લઈ જાય તો એનો જીવ પીસી જાય બાપ. કોઈની આગળ હારો બળદિયો હોય, હારી ભેંસ હોય તો માર્ગની માલપા મૂકી દે, કોઈ હારો માણા લઈ જાય એનો જીવ પીસી જાય. હવે હાથ ધકાળી મયલ કાળ પડ્યો અને એવા ટાણે અંધારી રાતની મેઘલી મળી છે, જળ પંખી જપી ગયું છે, મંડરા થંભી ગઈ છે અને 12 વાગ્યાનો સમય થયો છે બાપ. અને એવા ટાણે બે માણસ જાગે છે બાપે. દેવલો જમોડ જેનું નામ છે, જમોડ જેની અટક પોતાની કુળદેવી માં ચામુંડા, અને બે માણા પોતાના એમ કહેવાય મકાનની માલપા ધીરો 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 દીવો બળે છે. અને બે માણા જાગે પણ પોતાને બે સંતાન છે બાપ. ક્યાં જાય? પોતાના ઘરની માલપા એક ટકનું અનાજ નથી, ખાવા એમ કહેવાય ઝાડ નથી, પીવા પાણી નથી, પણ કોઈ પાડોશીની માલપા કોઈ આપે એવું ટાણું છે બાપ, કોઈ આપે એવું નથી. અને એવા ટાણે દેવલો જમોડ અને મણીબાઈ બે અંધારી રાતની મેઘલી મળે છે અને બે માણા જાગે છે ને એટલું કહે છે સ્વામિનાથ સ્વામિનાથ, આપણા બે સંતાન હુતા છે અને એ હમણે દિવસ ઉગશે, પ્રભાતનો પોર થશે, હમણે જાગશે અને ખાવાનું માગશે તો ક્યાંથી લઈ આવી દઈશું બાપ? સ્વામિનાથ બે સંતાન હુતા છે, હમણે દિવસ ઉગશે અને ખાવાનું માગશે તો ક્યાંથી લઈ આવી દઈશું બાપ? કારણ કે આપણે ઘરની માલમાં બીજા ટકનું અનાજ નથી, કાળ ભરખીને ખાઈ ગયો છે. પણ તેદી મણીબાઈ નામની પોતાની એમ કહેવાય ધર્મપત્ની એને એટલું કીધું કે સ્વામિનાથ હવે એક જ ઉપાય છે કે બોલો સતી કે તમે સંતાનને તેડાવશો? હા બાપ, હું કામ નો તેડાવું? કે કાળે અંધારી રાત છે અને તમે એમ કરો દીકરાને તેડી લો, હું મણીબાઈ કે દીકરીને તેડી લો અને બે માણા આ કાળે અંધારી રાતના સમયે હાલી નીકળી. પણ સાંભળી લો, કોઈ હારી ગા માર્ગમાં મૂકી દે, કોઈ હારો બળદિયો માર્ગની માલબા મૂકી દે, કોઈ હારી ભેંસ મૂકી દે. તો સ્વામિનાથ આપણે આપણા બે સંતાનો લઈ અને આપણા મકાનની બહાર નીકળી જાય, અંધારી રાત છે, આપણને કોઈ ભાળશે નહીં. અને એવા ટાણે એમ કહેવાય બે માણા એ મકાનની બહાર પગ તો મૂકે બાપ.
પણ કંડિયો ઝૂલે મારી મેલડીનો, અને કદાચ જો દુબળી વેળા આવે, માઠી વેળા આવે, અને મારી રામપરા વાળી મેલડી કે મને યાદ કરે બાપ, અને જો બાપ મરવા દઉં તો હું રામપરા વાળી મેલડી નો કહેવાય બાપ. એ ત્રણ તાજમ ભરી અને બે જણા એમ કહેવાય ઝાપાની બહાર પગ મૂકે, પણ ઈ જે પગલું ભર્યું છે ઈ દુઃખનું પગલું ભર્યું છે બાપ. કાળી અંધારી રાત છે અને બે મને એમ કહેવાય ઝાપાની બહાર પગ તો મૂકે, પણ ક્યાં જાય? બીજો કોઈ ઉપાય નથી. ક્યાં જાય? ક્યાં જાય? પણ બે માણા એક ઉકુ સંતાનને તેડી અને ઝાપાની બહાર નીકળે. કાળી અંધારી રાત છે, અંધારી રાતની મેઘલી મળી છે, જળ પંખી જપી ગયું છે, વનરા થંભી ગઈ છે, અને પોતે એમ કહેવાય 12 વાગ્યાનો સમય થયો છે. અને ધીમે 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 એ ડુંગરાના ગાળાની માલિપા વહી આવે છે બાપ. ક્યાં જાય? ક્યાં જાય? ક્યાં જાય? પણ કાળી અંધારી રાતમાં એમ કહેવાય ધીમે 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 મારા હૈર ને હખવદરના સીમાડાના માથે એક ઓકળાના કાંઠે મારી જગદંબા મેલડી બેઠી છે બાપ. પ્રભાતનો પોર થતો આવે, 4 વાગ્યાનું ટાણું થયું, જેને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે, એવા 4 વાગ્યાના ટાણે બે માણા એમ કહેવાય મારી જગદંબા માં મેલડી આગળ આવી અને રામપરા વાળી માં મેલડી આગળ આવીને બેઠા છે બાપ. દેવલા જમોડા એટલું કીધું કે સતી સતી સાંભળી લો, હવે બીજો કોઈ ઉપાય નથી, હમણાં દિવસ ઉગી જાય છે, પણ હવે એક જ ઉપાય છે સતી, આપણા બે સંતાનો છે એ મેલડી આગળ મૂકી દી બાપ. અને બે માણા એમ કહેવાય મારી ભગવતી માં મેલડી આગળ, કારણ કે બે પોતાના સંતાન હુતા છે. વાંધો અરે બાપ, બે સંતાન પોતાના હુતા છે અને મારી ભગવતી માં મેલડી આગળ મૂકી દે, પણ દેવલો જમોડ તો પોતાના દીકરાને પોતાની કાંખમાં બેહાર્યો, ત્યાંથી હેઠો ઉતારી અને એ હોંકળાના કાંઠે મારી રામપરા વાળી માં મેલડી આગળ મૂકે. અને માથે હાથ ફેરવી અને થોડોક આઘેરક વ્યા જાય, પણ મણીબાઈ જેને માં ઈ તો માં કહેવાય હો બા. આહા, કદાચ 100 વર્ષની માં હોય, પથારીની માલિપા પડી હોય અને જમને જીવને વાત થતો હોય હમણે મરી જાય, હમણે મરી જાય, અને એનો 50 વર્ષનો દીકરો બજારની માલિપા રખડતો હોય અને કોઈએ માથે લાકડીનો ઘા કર્યો હોય અને ઈ માને ખબર પડી હોય કે મારા સંતાનની માથે કોઈએ લાકડીનો ઘા કર્યો, તો જીવને જમને વાત થતો હોય છતાં ઈ માં પથારીની માલિપાથી દેખાતી ન હોય, પણ છતાં બેઠી થઈ અને એમ કે મારા સંતાનની માથે કોઈએ ઘા કર્યો. એટલે કવિએ કીધું છે કે મોતે નાળ્યું માંડ્યું ઈ જમ ઝપટું દે, મોતે નાળ્યું માંડ્યું ઈ જમ ઝપટું દે, પણ છતાંય મને મારા સોરુની ચિંતા થાય, ઈ દુઃખ કેમ વિહરીએ કાગડા. જેને માં કહેવાય બાપ. કદાચ આપણી માને એક જ દી તાવ આવી ગયો હોય અને આપણે થાક્યા પાક્યા કામેથી આવી અને હુઈ ગયા હોય, આપણી માને આપણે પૂછ્યું ન માં તને કેમ છે, તારા આત્માને કેમ છે, પણ આપણને જો એક દી તાવ આવ્યો હોય ને આપણી માને એમ ખબર પડી હોય કે મારા સંતાનને આજ તાવ આવી ગયો, તો એને હક ન હોય બાપ. એટલા માટે કવિએ કીધું છે કે અંગ ખાળ તાવ પુત્ર તળ પૂછવું નહીં, અંગ ખાળ તાવ પુત્ર તળ પૂછવું નહીં, ઈ માયા માતા તણી ઈ કેમ વિહરીએ કાગડા. જેને માં કહેવાય બાપે. અરે માં બોલે તા જગતની માલિપા મુખ ભરાઈ જાય, ઈ જ માં. પછી ભલે જન્મની દેનારી જનેતા માં હોય કે આપણી કુળદેવી હોય, ગમે મારી ભગવતી માં હોય, અને માં મણીબાઈ જેમ કહેવાય પોતાના સંતાનની માથે હાથ મરવે
તો પોતાની આંખની માલિમાંથી ખારા ઝેર જેવા આહુડાની ધાર થાય, કારણ કે પોતાના સંતાનને વેગળા કરવાની પોતાની હિંમત નથી હાલતી બાપ. અરે બાપ, હારી ગા માર્ગમાં મૂકી દે, હારો બળદિયો મૂકી દે, હારી ભેંસ મૂકી દે, પણ એવું માઠી વેળા આવી કે પોતાના સંતાનને આજ પોતાને મૂકી દેવા પડ્યા છે બાપે. લથડિયાનો એ મારો લથડિયાનો મારી ટેકો મારી મેલડી જેવો ધણી મટે મારો એકલનો બેલી મારો નો ધારાનો ધારા મારી હવા વેચની કાળી નાગણ મારી ગરીબોના ગમણાસની દેવી મારી રામપરા વાળી મન મેલડી મટે કાકા ખૂટે મારી જોગ માયા મારે કુટુંબ ખૂટી કાકા ખૂટે જેને કુટુંબ ખૂટે મામા જેને સાથ નો દે મોહાલ નો દે. અને એવા ટાણે મારી ભગવતી માં મેલડીને હૃદયની માલબાથી એક દુઃખના બે આહું પાડજો બાપ. જેને દેશ વિદેશ અને દુનિયાની માલિપા જેને કોઈ સાથ ન દે, દુનિયાની માલિપાથી માણા થાકી ગયો હોય, જેને કોઈનો આધાર ન હોય, અને એવા ટાણે દુઃખના બે આહુડા મારી મેલડી આગળ પાડે હૃદયનો ભાવથી આજ મારી ભગવતી માં મેલડીની યાદ કરે. અને જો કદાચ મારી ભગવતી માં મેલડી કે કમોતે મરવા દઉં તો હું રામપરા વાળી મેલડી નો કહેવાય બાપ. પણ મણિબાઈ બે બાળકની માથે હાથ ફેરવે પોતે એમ કહેવાય વેગળા જવાય નહીં, પણ પોતાનું વજરનું કાળજું કર્યું છે બાપે. વજરનું કાળજું કરી અને બે સંતાનની માથે હાથ ફેરવી અને જે હાલી નીકળે પણ પોતાની આંખની માલિપાથી આહોડાની ધાર થાય. દેવો જમોડ એટલું કે સતી ઉતાવળ રાખો, હમણાં દિવસ ઉજી જાય, કોક આપણને ભાળી જાય છે, કારણ કે સંતાન મૂકી દેવા છે બાપે. કાળ ભરખીને ખાઈ જશે, કોઈ કોઈનું કોઈ રહ્યું નથી. સતી ઉતાવળ રાખો. આવું કહેતા કહેતા એમ કહેવાય આ દેવો જમોડ મણિબાઈ બે વાત કરે, બે પોતાના સંતાન નિંદ્રાને આધીન છે, મારી મેલડી આગળ મૂક્યા છે. પણ એવા ટાણે એમ કહેવાય પ્રભાતનો પોર થતો આવે, કૃષ્ણ પક્ષ થઈ ગયો છે. હમણાં સૂર્ય નારાયણ ઉગ્યો કે ઉગશે, ઉગ્યો ઉગશે, આવું ટાણું થતું આવે. અને બે માણા મારી મેલડી આગળ બે બાળકને મૂકી અને આહુડાની ધારે રોવે ને એવો આકાશની મલબાથી કે બી અવાજ થોક દેવલા